મિત્રો આપણા તાપડી માટે મુકેશભાઈ રવિભાઈ થોડો જુગાડ કરી આવ્યા છે આ ટેહણિયા ઓહો રવિભાઈ એટલે મિત્રો અમાર બોન ફાયર રાખી ગયો આજે આપણા ભાઈ મેઘભાઈ કેમ હે ભાઈ સોરી ઘણા દિવસ આપણે વ્લોગ નાખી બરોબર તો કેમ છો મારા કલેજાઓ સ્વાગત છે આપણા નવો વ્લોગમાં ને નવો વ્લોગ એટલે નવો વ્લોગ ને સોરી ઘણા દિવસ આપણે વ્લોગ નાખી બરોબર તમને મજા આવે ને વ્લોગમાં તો લાઈક કરી નાખજો બરોબર ના આવે ને તો લાઈક કરી નાખજો આપણે આજે આપણા ઘરેથી વ્લોગ ચાલુ કરી જ્યાં પણ ફરવા યાર રાતે વાત મુકેશભાઈ રાજેભાઈ રવિભાઈ ફરશું એનો બ્લોગ બનાવશું બાકી હમણાં ઇન્સ્ટાગ્રામ ઉપર છે ને ઘણા વિડીયો નાખ્યા મેં મિની બ્લોગ આ આઈડી ઉપર જરૂરથી તમે ચેકઆઉટ કરી લેજો પસંદ આવે તો લાઈક પણ કરી નાખજો ને આટલું જ છે ને આપણા ઘરેથી બ્લોગ ચાલુ કરીશું આપણે તો બરાબર તમે જોઈ શકો છો અને મિત્રો નવો સેટી આવી ગયો આપણા ગાને થોડીક જ વાર હું તમને કંટ્રોલ રહેવા માંગુ હવે તો હું વિચારું કે ડેલી બ્લોગ પાછા ચાલુ કરું ના કરું કેમ કે મિત્રો હમણાં થોડાક દિવસમાં એને હું એક ઠેકાણે કામે લાગવાનો છું તો વિચારું હું ડેલી બ્લોગ કન્ટિન્યુ કરું ના કરું કે મિની બ્લોગ ડેલી કન્ટિન્યુ કરું કેમ કે પછી હું કને કામ કરીશ ને મોટા બ્લોગ મને બનાવતો ફાવશે નહીં તો મોટા બ્લોગ નાખીશ પણ એમ કે ડેલી નહીં નાખી શકું મારી હિસાબથી એના લીધે તો કન્ટિન્યુ રહેજો ને સબસ્ક્રાઈબ કરો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ઇન્સ્ટાગ્રામમાં પ્રણાવી બરોબર જરૂર છે કન્ટિન્યુ હા જી એટલે મિત્રો થઈ ગઈ છે બપોર બરાબર બપોરના હવે આપણે બ્લોગ કન્ટિન્યુ કરું હું અત્યારે તમે જોઈ શકો છો બપોરે જ છે બપોર તમને ખબર કેમ પડતી હશે બપોર સમજી જાઓ બરાબર હવે હું બપોર એટલે 3:30 જેવા થાય 3 વાગી રહે નાહી લઉં કેમ કે પછી સાંજે ઠંડી વધી જાય ને એના લીધે પછી નાહી નથી શકતું હાલો તો સાંજે સીધા ઓલો કન્ટિન્યુ કર્યું નાહી લઉં પહેલે कंटिन्यू घना दिवस ब्लॉग नाखूँ तो लाइक कर देना गाइस अभी ना लिया है मित्रों सॉरी हमारा हिंदी मिनी ब्लॉग नाखूँ ने એટલે ભાષણ થોડું ઘણું થઈ જાય હવે નાઈ લીધું છે હવે આપણે સીધા સાંજે બ્લોગ કન્ટિન્યુ કરશું કન્ટિન્યુ ફાઇનલી મિત્રો અંતરા જેવું થઈ ગયું કેમ કે એટલે કેટલા 6:30 નથી ત્યાં એમ અંતરું થઈ ગયું આખું તમે જોઈ શકો છો શિયાળામાં તો એવું જોઈએ અંધારું વહેલું થઈ જાય હવે થોડીક રહીને આપણે મુકેશભાઈને અજયભાઈને થોડાક બહાર નીકળી ફરવા પછી કન્ટિન્યુ કરીએ ફાઇનલ મિત્રો થઈ ગઈ રાત ને હવે રાતે આપણે બોલાવી વોક કરવા નીકળે મુકેશભાઈ આમ બને માવો ખરાબ મીઠો જોઈ શકો છો મેં કહે મુકેશભાઈ કેમ હે ઘણા દિવસ રાત બ્લોગ બને શું કહેવા માંગો તમે ફાંકી ખાઈ લીધી યાર તમે મીઠી કાબુલ નથી અજયભાઈ કેમ હે કેમ હે हैं जलसा अरे भाई क्या है भाई મોજ મોજ તો આપણે પોસ્ટ કરવાની જરૂર નથી વિડીયો દેખાઈ ગયું બોલા મિત્રો કમેન્ટ કરીને કહેશે પગ આમ મેળા અમારે આમ જ મેળે હે મિત્રો પગ આમ મેળા આમ હા હાલે ખાવતી આમ કરતો તો ખાલી બસ હવે કર આખું ફ્રેમમાં આવે કાકા મુકેશભાઈ કેમ કરતો તો એવી રીતના જ છે ભાઈ બસ કેમ હે ભાઈ બોલા કોણ છે અત્યારે ચા ઢેર એટલી નહીં મુકેશ ભાઈ ગરમી થાય બોલ હે ગરમી થાય થોડી રવિભાઈ ગરમી થાય અમે ટાટ ચડાવી દઈએ તને લાગે ટાટ ચડી હા હવે તમે યાર હું તો સીધું ના બોલજો યાર ઘણા દિવસે હું બ્લોગ બનાવું ટાટ ચડે એટલે રવિભાઈ મેં ટાટ ઉતા હશે યાર મિત્રો કન્ટિન્યુ આપણે એને બોલે કન્ટિન્યુ કરી આપણે હું પહોંચી હા ભાઈ હા એમ સ્વચ્છ ભારત અભિયાન ઝાડે ની ના દેડા પાણી નકા બળી જાય બેચારા ખાતર દઈ દઈએ તું ખાતર જા ઓકે મુકેશભાઈ હા ઓકે મિત્રો હાલી મુકેશભાઈ સાઈડ ઉપર કારખાનું જો આવી મુકેશભાઈ આવું જોઈએ ના કાલે અમે ભાઈ હાલે ये भाई हमें फ्री નથી કેમ એકચુઅલી તમારા જેવા હે ને ખોગડે ને અમે આવવા નથી દેતા એમ એમ કે ભાઈ નો તો બાબા અરે ભાઈ ફ્રી કેન આઈ રખ લાગ મુકે ભાઈ આવજો ને આવજો ટાઈમ ઉપર હું તમને કહી ઓકે મિત્રો ઈ કન્ટેન્ટ આપણે બચાવીને રાખશું ટાઈમ ઉપર તો ઈ કન્ટેન્ટ આપણો બચેલો રહેશે બરાબર મિત્રો ઓકે મુકેશભાઈ
તો કન્ટિન્યુ સીધા ગોલાઈ બીનું ફાઇનલી મિત્રો આપણે ડેસ્ટિનેશન સુધી બસ પહોંચવામાં આવ્યા છીએ. આ થોડુંક બાજુમાં હા તમે જો નેશનલ હાઈવે આપણે પહોંચ્યા હવે. અજયભાઈ ભેરા, મુકેશભાઈ ને અજયભાઈ, શું રવિભાઈ દેખાય તમે ને? અહીં જાજો દેખાણો. ખબર નહીં શું કરે છે. હાલો મિત્રો આપણે તો આપણું ડેસ્ટિનેશન સુધી પહોંચી ગયા તો હાલી બરાબર પહોંચી આવ્યા બસ. જોરથી બોલ થોડું. અમારો ટાઈમ પાસ નીકળે એટલે આમ હાલ્યા એ થોડાક શું ઊભા આવી ગયા હતા એના લીધે હું પછી આસ્તે આસ્તે નીકળી જાય બરાબર. ડેસ્ટિનેશન પહોંચ જાય હવે પછી વિચારું હું એડિટિંગ કરી નાખું. કાલે કરશું. હા હા વિડીયો ચાલો કન્ટિન્યુ. મિત્રો આપણા તાપડી માટે મુકેશભાઈ રવિભાઈ થોડો જુગાડ કરી આવ્યા છે. જો મિત્રો આ ટહેણિયા ઓહો આ રવિભાઈ કોકની વાળેની માં જઈ નાખી મારી માના અંદર વાળ કાઢી આવ્યા મિત્રો. હજો મિત્રો જો એ જેડું આખું લાંબુ લઈ લીધું. હાલો કટિંગ કરો ને એવો દખાવો. આખે આખો જેડ દખાઈ નાખશું. અરે ઉડે હેલા આખે આખો જેડ દખાઈ નાખ. પન્નું દારી વાંધો નથી. બાકારી ગયા હે આ મિત્રો લઈ જાય જેડું વાંધો નથી. હાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો અમારો બોન ફાયર રાખી ગયો. મુકેશભાઈ તાપે છે તમે જોઈ શકો છો. આપણા અજયભાઈ બહુ ટાટ પડે એટલે રોય. રવિભાઈ કેમ હે? તારો તો બાકી એમ ગોઠવામાં એક માં છે કે આમાં નીરજ રાખે પની આરી ઘણી નાખની નહીં માં આવ્યો. તો મિત્રો મુકેશભાઈ તાપે એક મિનિટ ફ્લેશ ચાલુ કરી લઈ બરાબર. તમને મજા આવે તો લાઈક કરી નાખજો, વિડીયોમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. હા બ્લોગ બનાવીને એટલે ફાઇનલી મિત્રો થઈ ગયો નેક્સ્ટ ડે બરાબર. નેક્સ્ટ ડેમાં કાલે શું ખબર બ્લોગ બનાવવાનું ભૂલી ગયો હતો. આજે આપણા ભાઈ મેઘભાઈ કેમ હે ભાઈ કેમ ઘણા દી આજ બ્લોગમાં આવો કે હું ઘણા દી બ્લોગ બનાવું હમણાં મિત્રો કન્ટિન્યુ કરવાનું તમે રીઝન કહી દીધો બરાબર. આ આઈડી ઉપર સાઈડ મારીને ઇન્સ્ટાગ્રામ આઈડી એના માથે હું રોજ ડેલી બ્લોગ નાખું. હવે છોકરા બાયડી વાત કરે મિત્રો કાંઈ ના કહેવાય. લાલો મૂવી જોવા જાશું જવાની હે તું નથી જો હે શું લાલો મૂવી પડે યાર. મને ગુજરાતી મૂવી નો શોખ નથી ન કદા જોઈએ હું મારામાં હે તો મારી બધી મૂવી આવી જાય ખપતી હોય તો મિત્રો હે તે જોઈએ આખી જોઈ ગયો મસ્ત લાલો મૂવી મિત્રો જોઈએ કમેન્ટ કરજો જલ્દી. કૃષ્ણ ભગવાનની મૂવી મને ખબર નથી. મેં લાલો મૂવી સાંભળી પણ કૃષ્ણ ભગવાનની નથી ખબર. મિત્રો આપણે અહીં દાદર પીરિયડ લોકેશન ઉપર બરાબર. હવે અહીંયાથી આપણે એનો વ્લોગ એન્ડ કરી નાખીએ અને નવો વ્લોગ જોઈશ ચાલુ કરીશ તો કરી નાખો વાંધો નથી. ડેલી બ્લોગ તો મારું મૂડ નથી થતું એટલું કન્ટિન્યુ કરું. આ જો આપણે દાદર પીરિયડ છે જૂની લોકેશન. એટલે મિત્રો હું જ્યારે વ્લોગ બનાવું ત્યારે જ આ લોકેશન ઉપર આવું ને ક્યારે આવતો નથી કેમ કે મને નથી થતું આવવાનું કેમ કે કરતા ન હોય ને એના લીધે બરાબર. ચાલો મિત્રો તમને વિડીયો પસંદ લાઈક કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ ફોલો કરો. ઇન્સ્ટાગ્રામનો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં જરૂરથી ચેકઆઉટ કરી લેજો. આપણે મળી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.